નમસ્કાર. કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વિશેષ ચર્ચા કરવી છે કે જે રાજ્યભરમાં અકસ્માતો વધી રહ્યા છે. અકસ્માતો ટ્રાફિકની સમસ્યા ખૂબ જ રાજ્યભરમાં જોવા મળતી હોય છે. ત્યારે રાજ્યમાં જે અકસ્માત વધી રહ્યા છે, ટ્રાફિક સમસ્યા વધી રહી છે, ટ્રાફિક નિવારણ માટે અને જેને કારણે નાગરિકોને જે તકલીફ પડતી હશે તે તકલીફમાંથી દૂર કરવા માટે સરકાર દ્વારા જે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે કે હેલ્પલાઇન નંબર દ્વારા જે કોઈ પણ નાગરિકો ટ્રાફિકમાં ફસાયા છે કે કોઈ જગ્યાએ ટ્રાફિક થઈ રહ્યો છે ત્યાં આગળ ટ્રાફિક નિવારણ માટે આ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે કે જેને લીધે ટ્રાફિકનો જે સમસ્યા છે તે પણ ઓછી થશે અને જે અકસ્માતો વધી રહ્યા છે તે નિવારણ માટે પણ આ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે છે. હવે સરકાર દ્વારા જે અનોખી પહેલ કરવામાં આવી છે, આના પહેલા ઘણી એવી ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો યોજવામાં આવ્યા. ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો થકી લોકોને જાગૃત કરવામાં આવ્યા. ઘણી જગ્યાએ સીસીટીવી ફૂટેજ લગાવવામાં આવ્યા કે જે જગ્યાએ ટ્રાફિક થતો હોય તે સીસીટીવીના આધારે તે ટ્રાફિક અવેરનેસ માટે લોકોને જાગૃત કરાય કે સીસીટીવીના આધારે જે ટ્રાફિક થઈ રહ્યો છે તેનું નિરાકરણ લાવી શકાય. હવે સરકાર દ્વારા વારંવાર ટ્રાફિક નિવારણ માટે પહેલો કરવામાં આવતી હોય છે, જાહેરાત કરવામાં આવતી હોય છે. ત્યારે આ જે નવી હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી છે, આ હેલ્પલાઇન નંબરથી કેટલી અસર જોવા મળશે, કેવી અસર જોવા મળશે અને અગાઉ પણ જે ટ્રાફિક અવેરનેસ માટે અને ખાસ જે ટ્રાફિક સમસ્યા માટે જે નિવારણ માટે જે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી હતી, જે વાત કરવામાં આવતી હતી, તેની અમલવારી થઈ હતી કે કેમ, તેના વિશે પણ આજે વાત કરીશું. આપણી સાથે જોડાયા છે ડોક્ટર પ્રવીણ કાનાબાર કે જે પ્રમુખ છે એટીસીસીમાંથી. પ્રવીણજી, સ્વાગત છે આપનું. થેન્ક યુ બેન. પ્રવીણજી, જે આ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી છે, હવે સરકાર દ્વારા ટ્રાફિક નિવારણ માટે વારંવાર કાં તો કાર્યક્રમ કરવામાં આવતા હોય છે, કાં તો સીસીટીવી લગાવવામાં આવતા હોય છે અને હવે જે આ હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવી છે, શું કહેશો સૌપ્રથમ તો આ હેલ્પલાઇન નંબર વિશે? પહેલા તો તમને ધન્યવાદ કે આ એક પ્રોગ્રામ રાખ્યો. સવારે મેં જ્યારે વાંચ્યું ત્યારે પહેલું તો ટેલિફોનનો જે નંબર આપ્યો છે 11 આંકડાનો, જી, એ 11 આંકડાનો નંબર લગાડવાનો. એટલે બધાને પહેલો તો એ જ કંટાળો આવે કે આટલો લાંબો નંબર લગાડે કોણ. બીજી વાત, જે એડ્રેસ આપ્યું છે ઈમેલ એડ્રેસ, તો ઈમેલ એડ્રેસ મેં ટ્રાય કર્યું તો ભૂલાય અને 2 વાર ટ્રાય કર્યું, પછી લાગ્યું નહીં, પછી મૂકી દીધું. હવે વેબસાઇટ એમની જોઈ નથી એટલે ખબર નથી કે એમની વેબસાઇટમાં શું છે. તો બેઝિકલી જે એના માટેની હેડલાઇન છે તે હેલ્પલાઇન છે, હેલ્પ નંબર. જી, હેલ્પ નંબર ક્યારે જોઈએ સામાન્ય રીતે કોઈ વ્યક્તિને? જ્યારે ઇમરજન્સી હોય ત્યારે. એક કોમન નંબર ઇમરજન્સીનો આખા ગુજરાત માટે જ્યારે રાખવામાં આવે, આખા ગુજરાત માટે, કોઈ પણ જગ્યા માટે, તો એની હેલ્પ મળતા કેટલી વાર લાગે એ ચકાસવું પડે. ખાલી આપણે એક વાત આપણે વિચારીએ કે આપણી 108 છે, આખા ગુજરાત માટે 108 છે. 108 લગાવે એટલે એમ્બ્યુલન્સ આપણે ત્યાં આવે. ઓછામાં ઓછો ટાઈમ એમ્બ્યુલન્સ કેટલો લે છે? તો મારે વાત થઈ હતી એમના ચીફ જોડે એકવાર, અને 19 મિનિટ લાગી શકે. હવે ટ્રાફિક જામ થયો હોય, હવે જામ થાય પછી 5, 10, 25, 50 ગાડી ભેગી થાય પછી કોઈ ફોન કરે, ત્યાં સુધી તો રાહ જુએ કે મારે નીકળી જઈ શકશે. તો 108 જો આવતો 19 મિનિટ થાય તો આ હેલ્પ કેટલી વારે આવશે ભગવાન જાણે. જી, એટલે મને પોતાને આ એક તો નંબર જે છે બહુ લાંબો લાગે છે. નંબર ટૂંકો હોવો જોતો તો 4 આંકડાનો નંબર, જે રીતે 108 આપણે કર્યું છે અથવા 100 પોલીસ માટે, એવી રીતે કોઈક નંબર એવો રાખવો જોઈએ કે જે એકદમ શોર્ટ હોય. આટલો જી, લાંબો નંબર રાખવો વ્યાજબી નથી. બીજું, તમે ઈમેલથી કમ્પ્લેન કરી શકો છો. ઈમેલ કમ્પ્લેનો આપણે જેટલી કરીએ છીએ, જ્યાં કરીએ ગવર્મેન્ટમાં, મોટા ભાગના જવાબ આવતા નથી. ઘણી વાર બધા નંબરો વાપર્યા છે અને એડ્રેસ વાપર્યા છે અને મારા કાગળો મોકલ્યા છે. કાગળો પહોંચતા જ નથી, પહોંચે તો કોઈ વાંચતું નથી અને એના કોઈ જવાબ આવતા નથી. 2-3 રિમાઇન્ડર મોકલો તો કદાચ જવાબ આવી જાય, આવો અનુભવ છે. એટલે કે આ એક વાત બહુ સારી છે, આ પ્રયોગ કરવા જેવો છે. અત્યારે તો એઆઈનો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો આવી ગયો. રસ્તા ઉપર ને બધા સીસીટીવી કેમેરા મૂક્યા છે, જે આપણને બધી માહિતી આપે, રસ્તાની રજની માહિતી આપે, પણ એના પર એક્શન તો લેવી પડે ને. એ દ્રષ્ટિએ એક્શન લેવાનું જે માળખું છે એ આપણું બહુ જ પુઅર છે. આપણે ટ્રાફિક પોલીસ મૂકીએ છીએ,
તમને ટ્રાફિક પોલીસ દેખાય છે કેટલા? કેમેરા આવ્યા એટલે ટ્રાફિક પોલીસ દેખાતા જ બંધ થઈ ગયા છે. જી જ્યારે બી તમે જુઓ તો લોકોને મેં રસ્તા પર આવીને ટ્રાફિક કંટ્રોલ કરતા જોયા છે. આપણા TRB જવાનો જે હોવા જોઈએ રસ્તા પર એ દેખાતા નથી, અથવા બેઠા હોય તો ટેલિફોનથી વાતો કરતા હોય છે. બહુ સારી વાત છે કે રાજ્ય સરકારે વિચાર્યું કે આપણને આ કરે, કારણ કે ટ્રાફિકનો મોટો ઇસ્યુ છે. મારી દ્રષ્ટિએ આપણે પેલા ગાંધીજીના 3 વાંદરા જેવા છે. આંખે દેખાતું બંધ, કાન બંધ અને મોઢું બંધ, એવું આપણને દેખાયા કરે છે વર્તન ટ્રાફિક માટે. અત્યારે 3% આપણા GDPના 3 થી 4% જી GDPના આપણે ગુમાવીએ છીએ. આપણે 1.5 થી વધારે લાખ માણસો દર વર્ષે ટ્રાફિક એક્સિડન્ટમાં મરતા જોઈએ છે. 10 થી વધારે લાખ રજિસ્ટર્ડ વાગેલા લોકો છે, રજિસ્ટર્ડ. હું તો ઓર્થોપેડિક સર્જન છું, મારી પાસે વાગેલા લોકો કેટલાય આવે છે, અને હાર્ડલી 5% પોલીસ કેસ હોય છે. હા, વાડીલાલ જેવી હોસ્પિટલમાં જે દર્દી જાય તો એ રજિસ્ટ્રેશન થાય એનું વાગ્યાનું, પણ મોટા ભાગના પ્રાઇવેટ ડૉક્ટર પાસે જાય છે. જેટલા ડૉક્ટરો પ્રાઇવેટમાં હાડકાના સર્જનો છે એના પ્રમાણમાં આપણી હોસ્પિટલો બહુ જ ઓછી છે ગવર્મેન્ટની. એટલે કે જેટલા એક્સિડન્ટ થાય છે, જે પ્રમાણમાં આ પ્રશ્ન છે, એ રિયલી આપણી પાસે એના સ્ટેટિસ્ટિક્સ જ નથી. એને જો આપણે રોકવા હોય એક્સિડન્ટ તો કેવી રીતે રોકવા, આટલા બધાને કેવી રીતે પહોંચવું, એ મોટો પ્રશ્ન છે. બહુ જી સારી વાત છે કે જે આ પગલું લીધું છે એ કાર્યરત થાય, પણ જે પહેલાના અનુભવ છે જે તમે બોલ્યા તે પ્રમાણે, તો એ અનુભવો આપણા એવા સારા નથી. આપણે કમ્પ્લેન કરી શકીએ એવા ફોન નંબર, કમ્પ્લેન કરી શકીએ એવા ઈમેલ, એવા બધા પ્રયોગો થયા છે અમદાવાદમાં. મને ખબર છે કે આ પ્રયોગો થયા છે, પણ મને ક્યાંય ફળીભૂત થયા હોય એવું ક્યાંય દેખાતું નથી. હા, ડિપાર્ટમેન્ટમાં એમની સાથે હું રોડ સેફ્ટીના કામ ઘણા બધા કરું છું, એટલે મોટા ભાગના રાઈટ ફ્રોમ CP, JCP, DCPs, ACPs, ઘણા બધા PIs, ઘણા બધા પોલીસ સ્ટેશનના ઓફિસરો, બધા મિત્રો છે. એટલે ઘણી વાર એમને ફોન કરીએ તો એ લોકો મદદરૂપ થતા હોય છે ફોન કરીએ, પણ એ એક પર્સનલ રિલેશનશિપના લીધે થાય છે. જ્યારે તમે આખા ગુજરાતના બધા જ નાગરિકોને તમે ફરિયાદ કરી શકે એવો એક નંબર આપો ને, એક જ નંબર જી છે. ધારો કે એક નંબરમાંથી બીજો ઓટોમેટિક થતો હોય અને એ રીતને ગોઠવણ કરી હોય કે એક બીજી હોય તો બીજામાં જતો રહે, એની એ જ લાઈન ત્રીજામાં જતો રહે અને કોઈક રિસીવ કરે. પણ એક વ્યક્તિ જો 6 કરોડ માણસને જવાબ આપવા માટે હોય તો કેટલી મોટી, એ બહુ મોટી વીકનેસ કહેવાય મારી દ્રષ્ટિએ. આ રિયલી કામ કરશે કે નહીં એ જ મને તો ઇસ્યુ દેખાય છે. હા, છાપામાં લાવવા માટે, દેખાડવા માટે કે આપણે ધ્યાન આપી રહ્યા છીએ એના માટે બરાબર છે, પણ રિયલી એ થશે એ આપણને શંકા રહે. જી જી જે બિલકુલ આપણા કેમેરાઓ છે, તો કેમેરા હોય તો રેકોર્ડ થાય, તો એની સામે લોકો રસ્તા કાઢે છે કે એમની નંબર પ્લેટ થોડીક વાંકી કરી દે, ઉપર ગારો લગાડી દે, માટી લગાડી દે, કે જેથી કોઈ વાંચી જ ના શકે. એટલે કેમેરા હોવા છતાં પણ ટ્રાફિક વાયોલેશન આપણી સામે હજારો થતા જોઈએ છે. જી હજારો ટ્રાફિક વાયોલેશન રોજ દરેક શહેરમાં થાય છે, અને જેને આપણે કંટ્રોલ કરી શકતા નથી એટલા માટે કે આપણી પાસે એના માટેનું જે માળખું હોવું જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, એ પ્રોપરલી ઓર્ગેનાઇઝ જ નથી. એટલે કે જ્યાં સુધી આપણે એ લાવવાના નથી ત્યાં સુધી મોટી તકલીફ છે. જી અત્યારે બિલકુલ પ્રવીણજી, એટલે કહી શકીએ કે સરકાર દ્વારા તો સરાહનીય કામગીરી કરવામાં આવી છે, પરંતુ એની અમલવારી કેટલી થાય એ જરૂરી છે, અને જે રીતે આયોજન કરવામાં આવે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણી સાથે બ્રિજેશ વર્મા જોડાયા છે કે જે રોડ સેફ્ટી એક્સપર્ટ છે. બ્રિજેશજી, સ્વાગત છે આપનો ટોક શોમાં. નમસ્કાર. નમસ્કાર. બ્રિજેશજી, જે આ હેલ્પલાઇન નમસ્કાર. નંબર શરૂ કરવામાં આવે છે, હવે આ હેલ્પલાઇન નંબર તો જે છે તે નાગરિકોના સહાય માટે કરવામાં આવે છે, કે નાગરિકને ટ્રાફિક સમસ્યાનો સામનો ના કરવો પડે. જો નાગરિક ટ્રાફિકમાં ફસાઈ જાય છે તો તેણે આ હેલ્પલાઇન નંબર દ્વારા કોઈ જે ત્યાંના અધિકારી છે તેનો સંપર્ક કરવાનો રહેશે, અને હેલ્પલાઇન નંબર દ્વારા જે અધિકારી છે તે વિસ્તારના અધિકારી ત્યાં પહોંચીને ટ્રાફિક નિવારણની સમસ્યા છે તેના અંગે નિવારણ લાવશે. હવે સૌપ્રથમ તો આ હેલ્પલાઇન નંબર વિશે શું કહેશો? આ કેટલી સરાહનીય કામગીરી અને આનો અમલવારી કેટલી કેવી અને કેવી રીતે થવી જોઈએ? સૌપ્રથમ તો સરકારશ્રીને અભિનંદન કે આપણે આજે હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલું છે. એટલે મારી આપના ચેનલના માધ્યમથી એ જ અપીલ છે, આપના ચેનલ માધ્યમથી, કે આ જે હેલ્પલાઇન નંબર છે એનો બરાબર યોગ્ય રીતે ચાલે. કારણ કે
આ સિવાય તમે અગાઉ પણ જોશો અલગ અલગ વિભાગે અલગ અલગ ડિપાર્ટમેન્ટે હેલ્પલાઇનનો શરૂ તો કરવામાં આવેલું છે, પરંતુ આપણે જી. એમાં ફોન કરીએ તો ફોન લાગતા નથી, જેમ સાહેબે વાત કરી તેમ. એટલે આનો જેમ કાનાબાર સાહેબ વાત કરી કે આનો ખરેખર ઉપયોગ થાય, જેમ કે અમે સુરતની વાત કરીએ, અમે સુરતમાં તો સુરતની અંદર પણ ટ્રાફિક વિભાગની હેલ્પલાઇન છે, પોલીસ વિભાગની હેલ્પલાઇન નંબર છે, પરંતુ એમાં પ્રોપર વર્ક થતું હોય તો આ જે હેલ્પલાઇન છે એ પ્રજા માટે અને પબ્લિક માટે ખૂબ સારી નીવડશે. અને જેમ કે તમે સાહેબે વાત કરી કે દરરોજના એક્સિડન્ટની સંખ્યા પણ વધી રહી છે, દરરોજના 400 થી દર એક્સિડન્ટ થાય છે, અને આ બધું જે થઈ રહ્યું છે તેમાં સરકારના પ્રયત્નો ખૂબ જ સરસ છે, અને સરકાર દિવસે દિવસે આના અંતર્ગત ઇમ્પ્લિમેન્ટ પણ કરી રહી છે. જેમ કે કેમેરાની વાત કરી આપે, રોડ રસ્તાની વાત કરી, એ બધામાં જેમ એઆઈ ની સિસ્ટમમાં યુઝ કરવામાં આવે, જેમ કે રાજકોટમાં વર્ક કરે છે, સુરતમાં વર્ક કરે છે, તો તે રીતે હેલ્પલાઇન નો ઉપયોગથી વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે અને લોકો હેલ્પલાઇન કામ કરે. ચલો હેલ્પલાઇનમાં ફોન કરો, એના પાછળ કામ થવું જોઈએ. પબ્લિકને જે અગવડો પડી રહી હોય, જે પ્રોબ્લેમ થઈ રહ્યો હોય છે, એનું જો સાચું નિરાકરણ આવે તો આ હેલ્પલાઇન એ સારામાં સારી કહેવાશે. બિલકુલ. અને બ્રિજેશજી, જે પ્રમાણે પ્રવીણભાઈએ જણાવ્યું એમ કે હેલ્પલાઇન નંબર જો નાના આંકડામાં આવી હોત, એટલે કે જે 11 આંકડાનો જે નંબર આપવામાં આવ્યો છે, હવે આ જે આંકડાઓ છે કે દરેક વ્યક્તિ, દરેક નાગરિકને આ યાદ પણ નથી રહેવાનો. ત્યારે જો એને ટૂંકા આંકડામાં, એટલે કે 2 કે 3 ની સંખ્યામાં જો આંકડો આપવામાં આવ્યો હોત તો કદાચ તે આ હેલ્પલાઇન નંબર નાગરિકો માટે પણ સરળ રહે યાદ કરવા માટે. કારણ કે અન્ય હેલ્પલાઇન નંબરની જેમ જો આ હેલ્પલાઇન નંબર પણ એવી રીતે ટૂંકમાં આપ્યો હોત તો કહી શકીએ કે નાગરિકો માટે પણ તે સરળ રહી શકતું હોત. જેમ કે આપણે બરાબર વાત કરી કે આના અગાઉ પણ હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો હતો, જેમ કે પોલીસનો હેલ્પલાઇન નંબર 11449 એવા શોર્ટ નંબર. એના અગાઉ પણ તમે જોશો મહિલા અભિયાન નંબર છે, 181 છે, 108 નંબર છે, એવા શોર્ટ નંબર આપવામાં આવે તો પબ્લિકને ઇઝીલી યાદ રહી જાય છે. તો એવા નંબરથી પબ્લિક સુધી પણ મેસેજ પહોંચશે અને જે ખરેખર જે સરકારનો જે અભિગમ જે છે કે પબ્લિકની સમસ્યાને સારું કરવા માટે, કે પબ્લિકને અગવડ ન પડે, કે ટ્રાફિક સમસ્યા અટકે, ઓછી થાય, તેના માટેનો આ પ્રયાસ છે. તો તેમાં શોર્ટ નંબર હોય તો સારામાં સારું કહેવાય એમ. પરંતુ આટલો લોંગ નંબર હવે આપવામાં આવેલો છે, 1800 233 1122. હવે આ નંબર પર તમે જાતે રિંગ કરો, રિંગ કર્યા પછી વાત જ થતી નથી. મેં સવારે વાત કરી હતી અને પછી મેં મારા સ્ટેટસમાં બધામાં મૂક્યું છે. એટલે નંબર પ્રોપર વર્ક કરે, પબ્લિકનો જે સરકારનો જે અભિગમ છે તે પૂરો થાય તો આ વધારે ઇફેક્ટિવ રહેશે એમ. અને શોર્ટ નંબર હોય ટૂંકમાં કહેવાનું તો બધાને ઇઝીલી યાદ રહી જાય. બિલકુલ. પ્રવીણજી, હેલ્પલાઇન નંબરથી શું માર્ગ સલામતીમાં સુધારો આવશે? કારણ કે જે રીતે કહીએ કે માર્ગ અકસ્માતમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે આ હેલ્પલાઇન નંબર ટ્રાફિકની સાથે સાથે જે અકસ્માતો થતા હોય છે તેને ઓછા કરવામાં અને કહી શકીએ કે માર્ગ સલામતીમાં વધારો કરવા માટે પણ આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે શું તે અસરકારક નીવડશે ખરી? પહેલો પ્રશ્ન તો એ જ મોટો થાય છે કે તમે કઈ જાતની હેલ્પ આ નંબરથી માગી શકો. કે ખાડા રોડમાં વરસાદ ના પડ્યા છે તો એનો ફોન જો આ હેલ્પલાઇન પર કરીએ આપણે તો પછી ક્યાંથી ક્યાં જશે. ધારો કે હું રહેતો આજે બાવળામાં, અને બાવળામાં ખાડા રસ્તામાં પડ્યા છે અને હું ફોન કરું છું. હવે બાવળાવાળાને જેણે રિપેર કરવાનો છે એને મેસેજ કેવી રીતે પહોંચશે? આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘડાયું છે કે નહીં એ આપણને કંઈ જ ખબર નથી. કારણ કે આ એક મને પોતાની જે દેખાય છે એક નીજર્ક રિએક્શન, એક હાઈકોર્ટમાંથી ફટકાર એટલે કંઈક કર્યું, એનો ઉપયોગ કેટલો થશે ભગવાન જાણે. બીજું, આપણને એ પણ ચોક્કસ ખબર નથી કે કઈ કઈ વસ્તુની ફરિયાદ માટે આ હેલ્પલાઇનનો નંબર છે. ટ્રાફિક જામ માટે છે, એક્સિડન્ટ માટે છે, ખાડા ટેકરા માટે છે, ખોટા બમ્પ માટે છે, લોકોએ વાહન પાર્ક કર્યા હોય એના માટે છે, લોકોએ દુકાનો ઊભી કરી દીધી હોય ખોટી એના માટે છે. એ શેના માટે હેલ્પલાઇનનો આ નંબર છે એની ક્લેરિટી પણ આપણને ચોક્કસ નથી. આપણે ફોન કરીએ કે અહીંયા અમારે ત્યાં જાનવર બેઠા છે, મેં હમણાં દાખલો આપ્યો બાવળાનો, એવી રીતે ફોન કરીએ કે મારે ત્યાં અમદાવાદની અંદર માણેક બાગમાં પર્ટિક્યુલર ઘર પાસે ગાયો છે, હવે એના ઉપર એક્શન ગાયને ઘેર ચિત્ર ખાઈને ત્યાં સુધી નહીં લેવાય, એ ગાય તો જતી જશે. કહેવાનો ભાવ એ છે કે આ એક રિયલી સિરિયસ પગલું છે
ડઝ ધ ગવર્મેન્ટ રિયલી મીન અબાઉટ ઇટ કે અમારે કરવું છે? મેં પહેલા જ બિલકુલ. કહ્યું, 4% GDP આપણી જાય છે. હમ. હજારો કુટુંબો બરબાદ થાય છે, હજારો કુટુંબો. આપણે બહુ સિરિયસલી ટ્રાફિકના પ્રોબ્લેમને લેવાની જરૂર છે. આપણે ત્યાં ડેન્ગ્યુ થઈ જાય તો છાપાની અંદર આવી જાય, આટલા કેસ સિવિલમાં આજે આવી ગયા, આટલા સોલામાં આવી ગયા. એક્સિડન્ટ રોજ ઢગલા બંધ થાય છે, છાપા ચેનલો બધા દેખાડે છે, પણ એના ઉપર એક્શનો લેવાતી હોય એવું દેખાતું નથી. હા, બ્લેક સ્પોટ બધા આઈડેન્ટિફાય થાય છે, પણ બ્લેક સ્પોટ એકલા આઈડેન્ટિફાય કરવાથી કંઈ વળવાનું નથી. મારો પોતાનો છેલ્લા 15 વર્ષનો અભ્યાસ છે કે કાયદાના કરવાથી આપણે એક્સિડન્ટ અને ડેથ બંધ કરી શકવાના નથી. જે WHO એ ટાર્ગેટ આપ્યો છે કે 50% ડેથ આપણે ઘટાડવા હતા, એ 2020માં ઘટાડી દેવાના હતા. એ જી. વધ્યા છે, ઘટ્યા તો છે જ નહીં. અને હજી આપણે ફરીથી ટાર્ગેટ આપ્યું છે, પણ એ ઘટવાના નથી. તમે જુઓ, ગઈકાલે જ ફરીથી પાછી એક ગાડીએ પૂનાની અંદર લોકોને ઉડાડ્યા. આપણે ત્યાં બદલાવાની જરૂર છે. લોકોની માનસિકતા, લોકોને ઉતાવળ છે. 3 છોકરાને લઈ અને માં બમ બમ મોડી પડી હોય આપણી ઘરેથી, માંડ છોકરાને તૈયાર કર્યા હોય, ખાવાનું બનાવે, પછી સ્કૂલે લઈ જવાના 3 જણાને ગાડીને. હવે એવી ધમાધમ કરતી જતી હોય, એનું મગજ ક્યાં હોય? એ રોડ પર રહે કેવી રીતે? તમે કેવી રીતે વિચારો કે આ બાઈકથી એક્સિડન્ટ નહીં થાય? જી. બધાની બિહેવિયરમાં ફેરફાર લાવવાની જરૂર છે. કોઈ પણ વ્યક્તિ બધા શોર્ટકટ લેતો હોય છે. મોડો 5 મિનિટ ના થાય એટલા માટે જોશથી ચલાવે. ભાઈ 15 મિનિટ ઘરેથી વહેલો નીકળને, તારું બ્લડ પ્રેશર નહીં વધે, તારું મોટરસાયકલ નહીં બગડે, તું નહીં પડે, તું કોઈને મારશે નહીં. વગર વાંકે કેટલા લોકો મરી જાય છે રોડ ઉપર. એમનો જી. કોઈ જ વાંક ના હોય, એમની કોઈ ભૂલ ના હોય, કોઈ આવી ના થાય એની જોડે. બરાબર, ધ્યાન જ ના આપે. હમણાં હજી અત્યારે સવારે હું આવતો હતો હોસ્પિટલે, તો મારી ડોક્ટરીનો ગાડી ચલાવતી હતી, એક ભાઈ ખોટી લાઈનમાં બીજી બાજુ જોતા જોતા ગાડી ચલાવે. તો મારે એને જોરથી આમ ધમધમ કરવું પડ્યું કે ભાઈ તું ક્યાં ઘૂસે છે, એક તો ખોટી સાઈડમાં આવે છે. જી બિલકુલ પ્રવીણજી. આ માણસની, આપણી બધાની બિહેવિયર જે છે ને રોડ ઉપર, એ બિહેવિયર કેવી રીતે સુધારવી, એના ઉપર ગવર્મેન્ટે મોટા પગલાં લેવાની જરૂર છે. અને એ બિહેવિયર સુધારવા માટે આપણે બાળ મંદિરથી જે હોય ને બાળકો, એનાથી આપણે ચાલુ કરવાની જરૂર છે, શીખવાડવાની બધા પાઠ. પૈસા આપણા કરોડો રૂપિયા ટ્રાફિક એક્સિડન્ટના લીધે ખલાસ થાય છે, તો એમાંથી આપણે ધારો કે કેટલા દંડ ઉઘરાવે છે આપણને કંઈ ખબર નથી. ઘણીવાર મેં રિક્વેસ્ટ કરી કે અમને હેલ્પ કરો, કે અમે વેચીએ આ ને તેને કરીએ, તો અમને એ પૈસામાંથી કોઈ હેલ્પ મળી નથી કે આ જી. તમે કરો. હા, અમને બોલાવે છે, મદદ કરવા જઈએ છીએ, લેક્ચર આપવા જઈએ છીએ. આ શનિવારે પણ એક શહેરની સ્કૂલમાં મારો રોડ સેફટીનો પ્રોગ્રામ છે. આ શનિવારે સવારે 10:30 વાગે એ પ્રોગ્રામ કરીશ. એના પ્રોગ્રામ જ્યારે ગોઠવ્યો તો પ્રિન્સિપાલે શું કહ્યું ખબર છે? અમે એમને રિક્વેસ્ટ કરી કે તમે 10 અને 12ની વચ્ચેના ક્લાસના રાખો. તો જી તમે બિલકુલ. નહીં રાખીએ, કારણ કે છોકરાઓ તમને સાંભળશે જ નહીં. વિચાર કરો તમે. અને અને પછી 7, 8, 8, 9, 10 ધોરણના બાળકો વાહન લઈને આવે છે, 2 વ્હીલર. જી બિલકુલ પ્રવીણજી. એટલે જે હેલ્પલાઇન નંબર આ જારી કરવામાં આવ્યો છે કે એના માટે હવે આયોજન પણ એ રીતે જો સરકાર દ્વારા કરવામાં આવે અને હેલ્પલાઇન નંબરને હજુ લોકો સરળતાથી યાદ રાખી શકે તે પ્રમાણે કરવામાં આવે તો કદાચ આ હેલ્પલાઇન નંબર ખૂબ જ અસરકારક નીવડે તેવું છે. હવે બ્રિજેશજી વાત કરીએ તો આ હેલ્પલાઇન નંબર તો જારી કરવામાં આવી સરકાર દ્વારા, તો વારંવાર એ પ્રકારના પ્રયત્નો કરવામાં આવતા હોય છે કે શહેરમાં કે કોઈ પણ શહેરના ખૂણે પણ ટ્રાફિકની સમસ્યા ના સર્જાય. ત્યારે રાજ્યભરમાં માટે જે આ હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવે છે, લોકોમાં હવે જાગૃતિ લાવવી પણ જરૂરી છે કે સરકાર દ્વારા તો કામગીરી કરવામાં આવે છે, લોકોમાં જાગૃતિ આવે તે માટે લોકોએ કેવું આના માટે પહેલ કરવી પડશે અને કેટલું જાગૃત રહેવું પડશે? જેમ કે દરેક વિભાગના કે ગૃહ વિભાગના અને જે પણ જે નંબરો છે જાહેર તો ચલો કરવામાં આવ્યા છે, પરંતુ પબ્લિક સુધી પહોંચવા જોઈએ તો પબ્લિકને ખ્યાલ આવશે. એના માટે ઇન્સ્ટાગ્રામનો યુઝ કરી શકાય છે. જેમ કે હમણાં થોડા સમય પહેલા સુરત શહેરમાં વાત કરીએ તો પેલા કાનપુરના પેલા ચાવડાને બોલાવેલા, જેના વધારે ફોલોવર એ રીતે બોલાવવામાં આવે. તો એવા જેના ફોલોવર વધારે આવે તેના દ્વારા પછી આપના ઇલેક્ટ્રિક મીડિયાને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી વધારે પ્રચાર પ્રસાર કરવામાં આવે. આ વિભાગનું માહિતી વિભાગ છે, માહિતી ખાતું છે, એમને કઈ કહેવામાં આવે કે દરરોજ આવી નાની નાની હેડલાઇન્સો મૂકવામાં આવે
તો આનાથી પબ્લિકને વધારે ખ્યાલ છે. અને મેઇનલી એનો ઉપયોગ જે છે એનો ખરેખર ઉપયોગમાં આવવું જોઈએ. જેમ કે આમાં ન્યૂઝપેપરમાં બધા આજમાં લખવામાં આવ્યું છે કે અકસ્માત થાય અથવા તો કોઈ પણ રોડ પર અડચણરૂપ વાહન પાર્ક કર્યું હોય તો તેના આ નંબર પર ફોન કરવો. બરાબર, રાજ્યભરનો આ નંબર આપવામાં આવ્યો છે. એટલે ફોન પબ્લિક કરે છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટ જેમ કે કેટલા ટાઈમમાં આવે છે. જેમ કે સાહેબે વાત કરી એમ્બ્યુલન્સની, બરાબર, એમ્બ્યુલન્સ ને આવતા જ વાર લાગતી હોય. બીજું કે અહીંયા સુરતમાં ને બધી જગ્યાએ અમે જોઈએ છે કે એમ્બ્યુલન્સ જતી પણ હોય તો પણ લોકો સાઈડ નથી આપતા ને એના કારણે એક વ્યક્તિનું એક્સપાયર થઈ જાય છે. તો એની જવાબદારી પછી કોની રહેશે? એટલે આ બધા પાસાઓ જોવા પડે. અને જેમ કે એમ્બ્યુલન્સના ડ્રાઈવરો હોય કે જે પણ આ બધા જેમ કે મેટ્રોના ડ્રાઈવર છે, એ બધાના ઓલરેડી જ્યારે પણ ટેન્ડર આપવામાં આવે છે ત્યારે એમના મેન્યુઅલમાં એમાં કહેવામાં આવે છે આપણે અઠવાડિયામાં, 15 દિવસમાં, 1 મહિનામાં ટ્રેનિંગ આપવાની હોય છે. પરંતુ એવું કંઈક ટ્રેનિંગનું પણ આયોજન નથી કરવામાં આવતું. અને એના કારણે BRTS ની વાત કરીએ કે સિટી બસની વાત કરીએ કે 108 ની વાત કરીએ, ચલો એ પેલા ભાઈ ઇમરજન્સી હોય 108 વાળા, તો પણ જશો તમને એમના ટેન્ડર જેમના જે ઉપરી અધિકારી તેમને એમ કહેવામાં આવે કે તમારે 30ની સ્પીડમાં ચલાવવાની છે, તમારે આટલી જ ગાડી સ્પીડમાં ચલાવવાની હોય છે. તો પછી પેલા બીજા ભાઈ પણ શું કરે, ડ્રાઈવર ભાઈ પણ શું કરી શકે? એટલે આ બધું પ્રોબ્લેમ નડે છે. અને જે હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે તે હેલ્પલાઇનનો વધારે લોકોનો ઉપયોગ કરે અને આપના માધ્યમ, ચેનલના માધ્યમ છે, અલગ અલગ મીડિયાના માધ્યમથી એને વધારે વારંવાર બતાવવામાં આવે તો થશે એમ. અને એના માટે અલાયદું જેમ કે 108 ની વાત કરીએ, 108માં નરોડા, કઠોડામાં એનું અલગથી એક સેન્ટર બનાવવામાં આવેલું છે. અને ગમે ત્યાંનો વ્યક્તિ જોઈને ફોન કરે તો તરફ વિધિન 5-7 મિનિટમાં એનું કોલ અટેન્ડ થઈ જતું હોય. એટલે આ રીતે આજે હેલ્પલાઇન આપવામાં આવે છે 1002 વાળો, તો એના માટે અલાયદું વિભાગ ઉભો કરવામાં એનું અલગથી કરવામાં આવે તો ફરક પડશે પાછું. બિલકુલ બ્રિજેશજી, એટલે જે રીતે સરકાર દ્વારા તો આયોજન જે રીતે કરવામાં આવે છે, પરંતુ પબ્લિક નાગરિક સુધી જો પહોંચે, નાગરિક સુધી પહોંચાડવા અને તેમને જાગૃત કરવા માટે પણ જો સોશિયલ મીડિયા છે કે પછી કોઈ પણ એવા માધ્યમ કે જે નાગરિકો સુધી પહોંચતા હોય અને સરકાર અને નાગરિકો વચ્ચે જે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે તે નાગરિકો સુધી પહોંચે તે માટે સુચારુ જો આયોજન કરવામાં આવશે તો ચોક્કસપણે આ હેલ્પલાઇન નંબર જે છે તે ખૂબ જ કહી શકે કે કામગીરી નિભાવશે અને જે ટ્રાફિક સમસ્યા રાજ્યભરમાં છે તે પણ ઓછી થશે. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો ટ્રાફિક સમસ્યા નિવારણ માટે જે હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે, હવે સૌપ્રથમ તો કહીએ કે અત્યારે જે આધુનિક સમય ટેકનોલોજીનો છે, જો ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે રાજ્યના નાગરિકો માટે, નાગરિકો સુધી પહોંચાડવા માટે જો તેને જાગૃત કરવા માટે સોશિયલ મીડિયા કે એવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવશે તો આ હેલ્પલાઇન નંબર ચોક્કસપણે ખૂબ જ આવકારદાયક છે. અને આ હેલ્પલાઇન નંબરથી ઘણી એવી ટ્રાફિક સમસ્યાનું પણ નિરાકરણ આવશે અને જે અકસ્માતો વધી રહ્યા છે, અકસ્માતો પણ ઓછા થશે. તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.